આજકાલ જમાનો કેવો થઈ ગયો છે ખબર? આ બ્લોગિંગ નો થઈ ગયો ને. હું તમને બતાવું કેવા બ્લોગર હોય ને. હાલો જો ડેમો બતાવું, જો હોય ને તાલો માટે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે સરસ મજાનું આજે સવાર પડી ગયું છે અને સવારમાં આપણે ઉઠતા વેત એકદમ ફ્રેશ હોઈએ. તો હું પણ આજે એકદમ ફ્રેશ થઈ અને મેં આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો હું તરત જ ઉઠીને હોલમાં આવ્યો તો હોલમાં ત્યારે મારા બા અને બાપુજી બંને બેઠા છે. બા ચા પીવે છે અને બાપુજી કંઈક બુક રીડ કરી રહ્યા હતા. તો ગુડ મોર્નિંગ બાપુજી. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા, જો આપણા ઘરમાં વડીલો હોય ને તો એ લોકો આપને સંસ્કાર શીખવાડે. જો મને બાપુજી જય શ્રી કૃષ્ણ દરરોજ સવારમાં ઉઠીને કરે. તો મિત્રો અત્યારે સવારના 11 વાગી ગયા છે. તો બેલ વાગી ને તો હું ગયો તો મારું પાર્સલ લેવા માટે. તો આપણે હમણાં ઓનલાઈન આપણા જાંગિયા મંગાવ્યા હતા તે આવી ગયા છે. તો લાઈવ જ આપણે તમારી સાથે અનબોક્સિંગ કરીને કેવા આવ્યા છે એના રિવ્યૂ ને બધું આપી દઉં છું. તો ચાલો આપણે જોઈએ. તો જો મિત્રો આપણે આ 3 મંગાવ્યા હતા અને આપણે ત્રણે એક જ કલરના મંગાવ્યા હતા. તે બહુ જ સરસ આવી ગયા છે. તો મને કમ્ફર્ટેબલ પણ સારા એવા લાગે છે. એનું મટીરિયલ પણ સારું લાગે છે. તો હું તમને આની લિંક તમારી સાથે શેર કરીશ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક હું એડ કરી દઈશ જેથી કરીને કોઈને જાંગિયા લેવા હોય તો ત્યાં જઈને લઈ શકે છે. તો ચાલો અત્યારે 11 વાગી ગયા છે. હવે હું તમને બપોર પછી મળું છું. ત્યાં સુધી હું થોડા મારા કામ પતાવી દઉં. તો ચાલો આપણે બપોરે 5 વાગે મળીએ છીએ. એ મમ્મી ભેળ લઈ આવી. આમ છો થોડીક દૂરથી હાલીને આવ્યો એટલે હું તારો વિડીયો ઉતારું પછી મારામાં લેવો છે. તો જો મિત્રો બપોરના 5 વાગી ગયા છે અને મારા મમ્મી બહુ જ સરસ મજાની ભેળ બનાવીને લઈ આવ્યા છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવી બની છે કે શું છે. ચાલો મમ્મી આમાં ધાણા ભાજીને એવું જાજુ નખાય. મારે હું બ્લોગિંગમાં લેવી હોય ને તો અસર લાગે. ક્યાં બીજા કોઈ આપણી ઘર ચાખવા આવવાનું? આપણે થારું લગાડવાનું છે પછી આપણે તેમ જ કહેવાનું હોય કે અમારે તો અસલ બની હતી. કોઈ ક્યાં ચાખવા આવે આપણે? હા બટાઈ હું ભૂલી ગઈ. મેં કીધું તારો ફોટો લેવો હોય તો મને પાછું યાદ નહોતું. તું કેદી ના આવા બધા વિડીયો ઉતાર થયો છો ત્યાંમાં કઈ રૂપિયા મળે? મમ્મી હજી નથી મળતા પણ ધીરે ધીરે મળવા માંડે. હું ઈ તો આ તાર પપ્પા મને કહેતા હતા કે ઓલો આખો દી હું વિડીયો ઉતાર થયો છે એ કે અને ઉતારીને ઘરમાંથી બધા વિડીયા ક્યાં મૂકે છે એ કે તાર પપ્પાને કાંઈ ખબર નથી. મને પૂછતા હતા તે મેં લઈ તને પૂછી લઉં આ બધું કરસ એ બધું મૂકસ ક્યાં? એ મમ્મી હું યુટ્યુબમાં મૂકું છું. હાલ હવે બોલતી હું વિડીયો પાછો ચાલુ કરું છું. તો જો મિત્રો મારા મમ્મી ટેસ્ટી ભેળ બનાવીને લઈ આવ્યા છે. તો હું ને મારા મમ્મી બે ભેળ એન્જોય કરીએ છીએ અને આજે વેધર પણ બહુ મસ્ત છે તો અમે એનો પણ એન્જોય કરીએ છીએ. તો આજના બ્લોગ માટે આપણે એટલું જ કરીશું. કાલે આપણે ફરીથી નવા બ્લોગમાં મળીશું. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હવે પૂરો થઈ ગયો તારો વિડીયો લેવાનું? હા હવે કાલે લઈશ પાછો. કાલ મમ્મી કઈ જમવામાં છે ને સારું બનાવજો એટલે હું એને આમાં લઈશ ને તો પછી કાલે ઈ બતાવીશ. એટલે હું મારે કઈક અલગ કન્ટેન્ટ થઈ જાય ને એટલે તો કાલે જમવામાં કઈક સારું બનાવજો. એ કન્ટેન્ટ એટલે વરી હું? મમ્મી દરરોજ નવું વિડીયો બતાવી કોકને આપણો વિડીયો જોવો ગમે ને એટલે. અને પછી તો જો હાલી જાય ને તો તું ને હું ને પપ્પા ને બા ને બાપુજી ને બધાય ફેમસ થઈ જાવ આપણે. એટલે તું માર્કેટમાં એલી જતી હશે ને તોય કહેજો કાન્યાન મમ્મી જાય છે, કાન્યાન મમ્મી જાય છે. હે એવું બધું થઈ જાય? હારું બને મારો દીકરો. અને કેવાય બ્લોગિંગ તો હું છે ને તમને બીજા ડેમો બતાવીશ હવે. તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો નવા વિડીયો માટે. ઓકે.